જામનગરની એક સોસાયટીમાં કપડા ચોરીની અનોખી ઘટના સામે આવી છે, જેમાં રામેશ્વર નગર વિનાયક પાર્ક કરીમ ચોકમાં સ્કૂટરમાં આવેલી એક યુવતી શેરીમાં રેક કર્યા બાદ ઘરની બહાર સૂકવેલા કપડાની ચોરી કરી પલાયન થઈ જતા ભારે ચકચાર મચી જાય છે। સમગ્ર ઘટનાના મકાનના બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા યુવતી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। એક ઘરની બહાર સૂકવેલા કપડાની ચોરી કરીને ભાગવા જતા પાડોશીએ બૂમાબૂમ કરતા યુવતી પલાયન થઈ ગઈ હતી। આ યુવતી સાથે અન્ય એક નાની બાળકી પણ હતી। યુવતીને કપડા ચોરી કરતા જોઈને બાળકી કૂદવા લાગી હતી। આ સમગ્ર ઘટના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને મોડી રાતે યુવતીની ઓળખ પણ થઈ ગઈ હતી। યુવતી બાજુની શેરીમાં ભાડેના મકાનમાં રહેતી હોવાનું જાણવા મળતા પાડોશી મહિલાઓનું ટોળું એકઠું થઈ અને યુવતીના ઘરે પહોંચ્યું હતું। યુવતીએ કપડા ચોરીની કબૂલાત કરી હતી અને પરત પણ કર્યા હતા। તો બીજી તરફ મકાન માલિકે મકાન ખાલી કરાવવાની બાહેધરી લેતા મામલો થાળે પડ્યો હતો। હાલ તો યુવતી ચોરી કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે।